વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં રેડોક્સની આધુનિક સંકલ્પના જે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં હતી એની આપણે ચર્ચા કરી દીધી. બરાબર. હવે એ સંકલ્પનાને આપણે પ્રયોગના માધ્યમથી સમજવા માંગીએ છીએ. તો ટેક્સ્ટબુકની અંદર ટોપિક છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. અને વાસ્તવમાં આ એક પ્રકારના પ્રયોગો છે જેમાં તમને રેડોક્સ પ્રક્રિયા દેખાશે અને અમુક અવલોકનોનો પણ આપણે શું કરશું, અભ્યાસ કરશું. તો આવા બે પ્રયોગની હું ચર્ચા કરીશ. એમાં પહેલો પ્રયોગ આ રીતે છે કે CuSO4 aqueous ના જલીય દ્રાવણમાં Zn સોલિડનો સળિયો મૂકતા. એટલે પ્રશ્નને સમજવા પ્રયત્ન કરો. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ પ્રશ્ન તમને કહેવા શું માંગે છે. બરાબર. તો સૌથી પહેલા કેમિસ્ટ્રી લેબમાં તમારે જવાનું છે. બરાબર. સૌથી પહેલા એક બીકર લેવાનું. આ બીકરની અંદર પહેલા તમારે પાણી લેવાનું છે. કારણ CuSO4 aqueous લખ્યું છે. aqueous એટલે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. તો પહેલા તમારે એકદમ બોટમથી તમને સમજાવું છું. સૌથી પહેલા તમારે કોપર સલ્ફેટ ડબ્બાની અંદર હોય અને કોપર સલ્ફેટ જ્યારે ડબ્બામાં હોય ત્યારે સોલિડ હોય. બરાબર. એની અંદર જે રીતે મીઠું NaCl ડબ્બામાં હોય કે ના હોય, સોલિડ જ હોય. એની અંદર આગળના લેક્ચરમાં કહ્યું હતું મેં કે NaCl માં Na શું હોય, પ્લસ અને Cl માઈનસ. તો આની અંદર કોપર સલ્ફેટમાં એવું જ હોય, કોપરના માથા ઉપર +2 હોય અને SO4 ના માથા ઉપર -2 હોય. એકદમ બોટમથી તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે કોપર સલ્ફેટ ડબ્બાની અંદર છે, પાવડર સ્વરૂપમાં છે. માની લો એમાં કોપરના માથા ઉપર +2 હોય, SO4 ના માથા ઉપર -2 હોય. એટલે આ કોપર અને SO4 વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થયેલી છે. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની. કોપરના 2 ઇલેક્ટ્રોન SO4 ની પાસે જતા રહ્યા છે. માર્કેટમાં જ્યારે મળ્યા હતા ત્યારની વાત છે. બરાબર. બંને વચ્ચે પછી આકર્ષણ થયું અને કોપર સલ્ફેટ સોલિડ સ્વરૂપમાં ડબ્બામાં હાજર છે. હવે કાળા માથાને માનવીએ આપણે. હવે આપણે શું કર્યું? બીકરમાં પાણી લીધું, પછી આ ડબ્બામાંથી થોડો કોપર સલ્ફેટ કાઢી લીધો અને પાણીમાં નાખી દીધો. જેવો તમે પાણીમાં નાખી દેશો એટલે તરત જ Cu+2 અને SO4 -2 બંને શું થઈ ગયા? ખબર પડી? શું થઈ ગયા? છૂટા પડી ગયા. બંને છૂટા પડી ગયા. એનો અર્થ એવો થયો કે CuSO4 aqueous. ધ્યાન રાખજો, આવી સ્થિતિ છે. આને CuSO4 aqueous કહેવાય. બરાબર. એટલે CuSO4 aqueous નો અર્થ એવો થાય, આપણે આગળ મેં તમને જલીયકરણ સમજાવ્યું છે ઉષ્માગતિશાસ્ત્રમાં. આ ધનાયન કહેવાય અને ઋણાયન કહેવાય. ધનાયન અને ઋણાયનની ફરતે પાણીના અણુઓ ગોઠવાઈ જાય અને જે રચના બને એને જલીયકરણ કહેવાય. એટલે વાસ્તવમાં બંને છૂટા જ છે ત્યારે, પણ પ્રક્રિયામાં આ રીતે થાય. બરાબર છે. બાકી વાસ્તવમાં Cu2+ અને SO4 -2 છૂટા જ છે, યાદ રાખજો. પણ પ્રક્રિયામાં આવું લખાય. બરાબર. ચાલો, આવી સ્થિતિ છે. હવે ધ્યાન રાખજો, આખી સ્ટોરી તમને સમજાવવા માંગુ છું. હવે પરિસ્થિતિ શું બને છે? હવે આ દ્રાવણની અંદર તમારે Zn નો શું મૂકવાનો છે? સળિયો મૂકવાનો છે. પ્રશ્ન આવો છે. હવે હું આને આ રીતે સમજાવું તમને, એટલે તમને બહુ મજા આવશે. ચાલો, CuSO4 જ્યારે બને તો પાણીમાં નાખે પહેલાની વાત છે, ત્યારે કોપરના 2 ઇલેક્ટ્રોન કોની પાસે છે? SO4 ની પાસે છે. અને બંને વચ્ચે સાત સહકારથી ઇલેક્ટ્રોનની આપલે થઈ જે તે સમયે. હવે આપણે જ્યારે કોપર સલ્ફેટને આમાં નાખી દીધો ત્યારે બંને આયનો શું થઈ ગયા? છૂટા પડી ગયા. હવે છૂટા પડી ગયા, વચ્ચે પાણી આવી ગયું. હવે આને પકડો, ધન આયનને પકડવા હંમેશા. Cu2+ ને પહેલા કેવું હતું? SO4 ની સાથે જોઈન્ટમાં જતો. હવે આ થોડું દૂર જતું, વચ્ચે પાણી આવી ગયું. હવે Cu2+ નો વિચાર બદલાઈ ગયો. આવું સમજો, બદલાઈ ગયો ઇન ધ સેન્સ Cu2+ શું બોલે? Cu નહીં, Cu2+ ને પોતાના 2 ઇલેક્ટ્રોન પાછા મેળવવા છે. SO4 - ને કીધું કે મને મારા 2 ઇલેક્ટ્રોન પાછા આપી દે, બસ મારે બીજું કંઈ ના જોઈએ. SO4 - ને કીધું નહીં મળે, પહેલા સૂત્રમાં પહેલા ઝઘડો થઈ ગયો બે વચ્ચે.
ટેન્શનમાં હોય, Cu2+ ને ઇલેક્ટ્રોન પાછા જોઈએ છે, SO4- કે નામ નહીં આપો એટલે દ્રાવણની અંદર એક પ્રકારનો તણાવ છે. બીજી વસ્તુ, આ Cu2+ ભૂરા રંગનો આયન છે. કેમ ભૂરો રંગ? 12મા ધોરણમાં, અત્યારે નહીં. અત્યારે આ Cu2+ જે ભૂરો રંગ એટલે વાદળી, એટલે અત્યારે આ દ્રાવણ વાદળી રંગનું છે. બરાબર? અને આ બધી જે સ્થિતિ છે, બરાબર, અત્યારે આવી સ્થિતિ છે. હવે Cu2+ ને ઇલેક્ટ્રોન પાછા મેળવવા છે, SO4- એ ના પાડી દીધી, SO4- આગળ, Cu2+ પાછળ, દ્રાવણની અંદર એક પ્રકારની ચોર પોલીસની રમત ચાલુ થઈ ગઈ. બરાબર? ટૂંકમાં દ્રાવણમાં તણાવ છે. Cu2+ ને ઇલેક્ટ્રોન મેળવવા છે, SO4- એ ના પાડી દીધી. અને આવી પરિસ્થિતિમાં Zn સોલિડ ઝિંક ધાતુનો સળિયો આની અંદર એન્ટ્રી કરે છે. ચલો, આ સળિયો આવી ગયો. કઈ ધાતુનો? ઝિંક ધાતુ છે. ધાતુ એટલે સોલિડ, એટલે Zn સોલિડ જે છે એનો સળિયો આવી ગયો. બરાબર? હવે ધ્યાન રાખજો, જેવો સળિયો આવી ગયો એટલે Cu2+ સળિયાની આજુબાજુ ગોળ ગોળ ફરવા લાગે છે. કઈ આશાએ? કદાચ ઝિંક ધાતુ મને ઇલેક્ટ્રોન આપશે અથવા હું એની પાસેથી ઇલેક્ટ્રોન લઈશ. જે રીતે આપણે પપ્પાની સાથે, ફેમિલી સાથે કારમાં બેસીને મંદિરમાં જઈએ, આપણે બધાને ખબર હોય, જેવી કાર મંદિર આગળ ઊભી રહે, તમારી ગાડીની આજુબાજુ ભિખારી ગોળ ગોળ ફરવા લાગે છે. કેમ? ભિખારીનો સ્વભાવ પૈસા લેવાનો છે, એટલા માટે. તો આ કેસમાં ભિખારી કોણ? Cu2+ એ ભિખારી છે અને એને ઇલેક્ટ્રોન મેળવવા છે. અને જેવો સળિયો આવી ગયો એટલે સળિયાની આજુબાજુ ગોળ ગોળ ફરવા લાગે છે. હવે મને જવાબ આપજો, મંદિરમાં જ્યારે ભિખારી ગાડીની આસપાસ ગોળ ગોળ ફરતો હોય એટલે ભિખારીનો સ્વભાવ તો ફિક્સ જ છે કે મારે પૈસા લેવા છે, પણ પૈસા આપવા કે ના આપવા એ પપ્પા નક્કી કરે, તમે નક્કી કરો. સાચું કે ખોટું? એવી જ રીતે અહીંયા એવું થવાનું છે. Cu2+ નો સ્વભાવ ઇલેક્ટ્રોન મેળવવાનો છે, પણ Zn નો સળિયો ઇલેક્ટ્રોન આપશે કે નહીં, Cu2+ ઇલેક્ટ્રોન લેશે કે નહીં, આ જે આખી ઘટના છે એનો આધાર સક્રિયતાની શ્રેણી ઉપર છે. અને ધોરણ 8, 9, 10 માં ગમે તે ક્યાંક ધાતુઓની સક્રિયતાની શ્રેણી તમે ક્યાંક ભણી ગયા છો અને એની અંદર કદાચ આવું ભણાવવામાં આવતું હતું કે ઝિંક અને કોપરની અંદર જો વાત કરીએ તો ઝિંક જે છે એ વધુ સક્રિય ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે. એનો અર્થ કે Zn ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોપર કરતા વધારે છે અથવા કોપરની મેળવવાની વૃત્તિ વધારે છે. એનો અર્થ એવો થાય છે કે કોપર એ Zn પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે અથવા Zn કોપર +2 ને ઇલેક્ટ્રોન આપી શકે. બંને મિનિંગ એક જ થાય. એનો અર્થ આ કેસમાં ઇલેક્ટ્રોન ની આપ-લે થશે. બરાબર? કોણ કોને ઇલેક્ટ્રોન આપશે? તો સમજી લેજો, પ્રક્રિયા આવી થશે. હવે આની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, રેડોક્સ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તો કઈ રીતે થશે? જો ઓક્સિડેશન, તો Zn ઇલેક્ટ્રોન આપશે તો Zn એ પહેલા કયા સ્વરૂપમાં છે? Zn સોલિડ છે, એના માથા ઉપર કશું જ નથી એટલે 0 સળિયો. અને જો Cu2+ ભિખારીની જેમ ભીખ માંગે, લાય ઇલેક્ટ્રોન લાય, કદાચ Zn ના આપે તો Cu2+ કે નામ આપે ઇલેક્ટ્રોન જોઈએ જ છે. કેમ? Cu2+ ને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે અને Zn ને ગુમાવવાની વધારે છે, એટલે આપણે થવાની જ છે, કોઈ પ્રશ્ન નથી. એટલે Zn માંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા અને Zn નું રૂપાંતર શેમાંથી થાય? કોપરી Zn2+ માં થઈ જાય એટલે માથા ઉપર +2 આવશે અને +2 આવે એટલે Zn નું શું થઈ કહેવાય? ઓક્સિડેશન થઈ કહેવાય. અને આ પ્રક્રિયામાં તમે જુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું કામ પણ થયું અને ઓક્સિડેશન માં વધારો પણ થયો, એટલે આ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન. એટલે બીકરની સામે તમારે જોયા કરવાનો આ એક પ્રારંભિક સ્થિતિ છે. બરાબર? હવે ધીરે ધીરે જો આવું થવાનું છે, ધ્યાન આપજો. હવે બીકર એનું એ જ પાણી તો ખાલી એક માધ્યમ છે. આ સળિયો જે છે એ ધીરે ધીરે પતલો થતો જાય. કેમ? એના પરમાણુ
સંપર્કમાં આવી જવાનું, પાણીના સંપર્કમાં, એટલે ધીરે ધીરે આ જે સળિયો જે કહેવાય એની જાડાઈ હોય ને ધીરે ધીરે ઘટતી જાય, બરાબર. SO4 -2 જે છે એનો કોઈ રોલ નથી, બસ એ તો ફરજ કરે જેમ થિયેટરમાં પ્રેક્ષક રોલ હોય એવો. થિયેટરમાં આપણે શું કરીએ, કશું ના થાય, પિક્ચર ખાલી જોયા કરે, આપણાથી કશું ના થાય, પ્રેક્ષક. તો SO4 -2 આ ઘટનાને ખાલી જોયા કરે, એટલે પ્રેક્ષક કાંઈ પણ કહી શકે, બરાબર. હવે ધ્યાન આપજો, Zn નો સળિયો ખવાઈ ગયો, ધીરે ધીરે શેમાં ફેરવાઈ ગયો, Zn+2 માં. દેખાય છે ને? હવે આ ઇલેક્ટ્રોન મેળવશે કોણ? તો આ ઇલેક્ટ્રોન મેળવશે કોણ? ખબર પડવી જોઈએ કે આ ઇલેક્ટ્રોન કોણ મેળવશે? કોણ મેળવે? દ્રાવણમાં રહેલો Cu+2, આ Cu+2 જેને ભિખારી આને ઇલેક્ટ્રોન મેળવવા છે, એના બે ઇલેક્ટ્રોન લઈ લેશે અને ઇલેક્ટ્રોન લીધા પછી એ Cu સોલિડ થઈ જાય. એનું કારણ અહીંયા બે ઇલેક્ટ્રોન ઓછા છે, બે ઇલેક્ટ્રોન તો પાછા આવી ગયા, એટલે વીજભાર કેવો થઈ ગયો, પાછો 0 થઈ ગયો. +2 માંથી 0, આને શું કહેવાય? રિડક્શન. આને કહેવાય રિડક્શન, બરાબર. અને Cu નું રૂપાંતર Cu સોલિડમાં થઈ ગયું. અને કોપર સોલિડ એટલે કોપર ધાતુ, એ ધાતુ કાં તો પાત્રના તળિયે, આપણું પાણી છે, બરાબર, પાત્રના તળિયે જમા થાય, કાં તો સળિયા ઉપર જમા થાય, અને એને કહેવાય Cu. ટૂંકમાં Zn નું ઓક્સિડેશન થઈ ગયું અને Cu2 વસ્તુ શું થઈ કહેવાય? રિડક્શન થઈ કહેવાય. તો પ્રક્રિયામાં થઈશું તો તમે ધ્યાનથી જુઓ, તો આ બેનો તમે જો સરવાળો કરી દો તો આને રેડોક્સ કહેવાય કે કહેવાય? રેડોક્સ કહેવાય. ને ઇલેક્ટ્રોન શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો પ્રક્રિયામાં લખાય Zn solid Cu+2, એમાંથી Zn+2 અને Cu solid, આવી પ્રક્રિયા થઈ ગયા. SO4 તો એમના એમ જ છે, એનો અર્થ કે આ Zn2+, હવે કોના સંદર્ભમાં કહેવાય? SO4. તો આપણે આવી પ્રક્રિયા પણ લખી શકાય ZnSO4 Cu solid. ભૂતકાળમાં તમે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા એવું કહેતા હતા કે ભાઈ Zn ને કોપરનું વિસ્થાપન કરી દીધું, કે કોપર હતો એને કાઢી વિસ્થાપન જ કરી દો, Cu2+ એથી નીકળી ગયો એટલે કોણ આવી ગયું? Zn2+ આવી ગયું. એટલે આ પ્રક્રિયા આમ પણ લખાય અથવા આમ પણ લખાય. નીચે લખીએ કે કોપર કયા સ્વરૂપમાં છે? SO4 નો કોઈ રોલ જ નથી, બરાબર. Cu કયા સ્વરૂપમાં? +2. આ Zn, અહીંયા શું થયું? Zn+2 અને આ Cu. તો Zn સોલિડ માંથી આયન માં ગયો, 0 માંથી +2 એટલે ઓક્સિડેશન કહેવાય, અને +2 માંથી 0 થયું, એટલે આમાં ઇલેક્ટ્રોનની આપણે જ થઈ છે. જો કોને ઇલેક્ટ્રોન ગુમાવીને કોને મેળવે, તમે ચેક કરી લો, ખબર પડી જાય. અને આ જે Zn2+ છે એનો કોઈ રંગ છે જ નહીં, એટલે આ દ્રાવણ ધીરે ધીરે કેવું થતું જાય? રંગવિહીન થતું જાય. અને આ જે છે એ કઈ સ્થિતિ છે? અંતિમ. અને આ કઈ સ્થિતિ કહેવાય? પ્રારંભિક. આવી ઘટના છે. અને આમાં રેડોક્સ પ્રક્રિયા તમને દેખાય છે, બરાબર. એટલે તમારે આનો અભ્યાસ કરવો હોય તો કહી શકાય કે કોપર સલ્ફેટ નું દ્રાવણ હોય, તમને કે ભાઈ કેવા રંગનું છે? તમે કોઈ સારી વાદળી રંગનું છે, થોડી વાર પછી ખિસ્સામાંથી ઝિંકનો ટુકડો અંદર નાખી દો, કલાક પછી તમે જુઓ તો આવું થઈ જાય, રંગ જતો રહે. કારણ કે Cu2+ હોય જ નહીં, Cu2+ ની જગ્યાએ Cu સોલિડ થઈ જાય. અને વાદળી રંગ એ Cu સોલિડ તો નથી, Cu2+ છે. કોપર રંગ વાદળી ના હોય, કોપર આયન હોય. કેમ? 12મા ધોરણમાં એની ચર્ચા અત્યારે આપણે કરવાની છે. તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે અને લેબમાં પ્રયોગ થઈ શકે, બરાબર. અને આ જે આખી ઘટના છે એના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. તો દરેક વિદ્યાર્થી પહેલા આનો એક ફોટો પાડી લો, શાંતિથી લખજો, બરાબર. અને આ જે આખી પ્રક્રિયા થઈ એમાં કેટલા અવલોકનો લખી શકાય એનું હું તમને લિસ્ટ આપું છું, બરાબર. તો હું બોલું એ પ્રમાણે તમારે અવલોકનો લખવાના છે, બરાબર. તો CuSO4 ના જલીય દ્રાવણમાં Zn નો સળિયો મૂકતા મળતા અવલોકનો નીચે પ્રમાણે છે. મળતા અવલોકનો નીચે પ્રમાણે છે, બરાબર. ચાલો હવે નંબર 1. પહેલો પ્રશ્ન એ છે કે પ્રક્રિયા થશે કે નહીં? તો આ પ્રક્રિયા થઈ કે ના થઈ? હમણાં આપણે ઉષ્મા ગતિશાસ્ત્ર ભણી ગયા, એમાં બે પ્રકારની પ્રક્રિયા આવે, એક આપઘડે થાય
અને એક આપમેળે ન થાય. તો આ પ્રક્રિયાઓને જે રીતે આપમેળે થાય, તમે શું કર્યું? ખાલી કોપર સલ્ફેટમાં ઝીંકનો સળિયો મૂકી દીધો, તમારું કામ પૂરું, તમે ખસી જાઓ અને આ પ્રક્રિયા થઈ ગઈ. તો પહેલું જ વાક્ય લખો, અહીં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. લખી નાખો, અહીં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. માટે ઉષ્માગતિશાસ્ત્ર જોઈન્ટ કરું છું, ડેલ્ટા G લેસ ધેન 0. થઈ ગયો? સરસ. ચલો, રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, સાબિત થઈ ગયું? યસ. આ લખી નાખજો. કેમ થઈ? આના કારણે. આનું વૈજ્ઞાનિક સમજૂતી 12મા ધોરણમાં આવે છે. બરાબર? અત્યારે ખાલી લોજિકલ આપણે યાદ રાખશું. બીજો મુદ્દો, રેડોક્સ પ્રક્રિયા થઈ તો કોનું ઓક્સિડેશન થયું અને કોનું રિડક્શન થયું? લખો. નંબર 2, Zn નું ઓક્સિડેશન. Zn નું ઓક્સિડેશન જ્યારે Zn 0 માંથી પ્લસ 2, Zn નું ઓક્સિડેશન જ્યારે Cu+2 નો રિડક્શન થાય છે. Cu+2 નો રિડક્શન થાય છે. એ પણ લખી દઉં. એટલે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય તમને ખબર હોવી જોઈએ. બરાબર? ચલો, પછી ઓક્સિડેશન કરતા કોણ, રિડક્શન કરતા કોણ, ઇલેક્ટ્રોન દાતા કોણ, ઇલેક્ટ્રોન ગ્રાહી કોણ, એ પણ લખી નાખો. અહીં Zn રિડક્શન કરતા, કૌંસમાં લખજો ઇલેક્ટ્રોન દાતા છે. જ્યારે Cu2+ ઓક્સિડેશન કરતા, કૌંસમાં લખજો ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો એ પણ લખી શકાય. ઘણી બધી વસ્તુ આખું પોસ્ટમોર્ટમ કરી નાખવાનું. બસ આખા ટોપિકમાં પ્રશ્ન ગમે ત્યારે પૂછાવે. આગળનો પોઈન્ટ, અહીં Zn ધાતુના સળિયાની જાડાઈ, અથવા વજન ધીરે ધીરે ઘટે છે. વજન ઘટવાનું છે. આ પ્રક્રિયામાં એવું ન સમજતા કે આખો સળિયો ખવાઈ જાય. અમુક સમય પછી એમાં સંતુલન આવી જાય, પ્રક્રિયા અટકી જાય. પણ પ્રક્રિયા અટકી જાય ત્યારે વજન પહેલા જે હતું તેના કરતા ઓછું. બરાબર? આ યાદ રાખો. એટલે અહીં Zn ધાતુની જાડાઈ, સળિયાની જાડાઈ અથવા તેનું વજન ધીરે ધીરે ઘટે છે. એક આ મુદ્દો. આગળનો મુદ્દો, શરૂઆતમાં દ્રાવણ વાદળી રંગનું હોય છે. કૌંસમાં લખજો Cu+2 ના કારણે. અહીં શરૂઆતમાં દ્રાવણ વાદળી રંગનું હોય છે Cu+2 ના કારણે, અને અંતિમ અવસ્થામાં દ્રાવણ રંગવિહીન બને છે. બરાબર? અને બીજું, દ્રાવણમાં તળિયે, અહીં અંતિમ અવસ્થામાં દ્રાવણમાં તળિયે અથવા Zn ના સળિયા ઉપર, અહીં અંતિમ અવસ્થામાં દ્રાવણના તળિયે અથવા Zn ના સળિયા ઉપર કોપર ધાતુ ના અવક્ષેપ કહેવાય, કેમિસ્ટ્રી માં શું હોય છે? અવક્ષેપ જમા થાય છે. બરાબર? તો આટલા મુદ્દા આપણે લખી શકીએ છીએ. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય, કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન ગ્રાહી, કોણ ઇલેક્ટ્રોન ગુમાવે, કોણ મેળવે, કોણ ગુમાવે, ઘણા બધા કોણ ગુમાવે તો કે Zn, કોણ મેળવે તો કે Cu. ખોટું, Cu નહીં, Cu+2 ઇલેક્ટ્રોન મેળવે છે. Cu નહીં, આમાં ભૂલ ના થવી જોઈએ. શબ્દો પકડજો વ્યવસ્થિત. આ જ પ્રકરણમાં શબ્દો પકડવાના છે. આને Zn નો પરમાણુ કહેવાય, આને Zn નો આયન કહેવાય, આને કોપરનો આયન કહેવાય, આને કોપરનો પરમાણુ કહેવાય. ઘણા કે એમાં શું ફેર? બહુ મોટો ફેર છે. તમે કોઈને પૈસા આપતા નથી, પૈસા લેતા નથી, ત્યાં સુધી તમે તટસ્થ છો. પણ જેવા તમે કોઈને પૈસા આપો છો, તમે દાતા થઈ ગયા, ધનાયન થઈ ગયા, અને પૈસા લીધા તો તમે ગ્રાહી થઈ ગયા, તમે ઋણાયન થઈ ગયા. બરાબર? તો આટલી માહિતી આવડવી જોઈએ. તો આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય, ક્લિયર હોવું જોઈએ. અને આ વસ્તુ જે છે તેની વૈજ્ઞાનિક સમજૂતી આગળ તમારે આવશે. અત્યારે ખાલી આટલું જ યાદ રાખો કે Zn એ કોપર કરતાં વધુ સક્રિય છે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, અને કોપર એ ઇલેક્ટ્રોન મેળવવા માટે સક્રિય છે. એટલા માટે કે નાટક છે, બાકી ના થાય. બરાબર? લખો. હવે આ ફોટો પાડી લીધો, એની માહિતી પણ તમે લખી દીધી. હવે બીજો પ્રયોગ લો. ચાલો, હવે હું આપું છું પ્રયોગ નંબર 2. ઊંધો પ્રશ્ન લખો. અહીંયા લખજો ZnSO4 aqueous.
ના જલીય દ્રાવણમાં Cu સોલિડ નો સળિયો મૂકતા ચલો પ્રશ્ન શું થાય પ્રશ્ન ઊંધો પૂછ્યો બરાબર ધ્યાન રાખજો હવે પ્રશ્ન ઊંધો છે પ્રશ્ન ઊંધો બરોબર કઈ કઈ ખબર પડશે અહીંયા એવું કેમ માંગે છે કે હવે આ બીકર છે એમાં ચલો તમે શું લીધું પાણી ઝિંક સલ્ફેટ નાખી દીધો ઝિંક સલ્ફેટ એટલે હોય Zn+2 અને SO4 - 2 અત્યારે આ કઈ સ્થિતિ કહેવાય પ્રારંભિક બરાબર દ્રાવણ કેવું રંગહીન કાનો કોઈ રંગ જ ના હોય બરાબર અને દ્રાવણ અત્યારે કેવું છે તણાવમાં છે તણાવમાં બરાબર જો Zn+2 ને ઇલેક્ટ્રોન મેળવવા છે આને કીધું કે ઇલેક્ટ્રોન નહીં આવે ચાલો હવે Zn SO4 aqueous હવે આની અંદર સળિયાની એન્ટ્રી થઈ સળિયો શેનો કોપર ધાતુનો ચલો કોપર સોલિડ અને Zn ઉપર સળિયાની આજુબાજુ ગોળ ફરે છે શેના માટે ધન આયન હંમેશા આ વખતે ભિખારી કોણ છે Zn+2 આ વખતે આને ઇલેક્ટ્રોન મેળવવા છે +2 મેળવવાના છે તો પ્રશ્ન એ છે કે કોપર ઇલેક્ટ્રોન આપવા માટે સક્ષમ છે કે નહીં વિચાર ના સર ના આપી શકે શક્ય નથી કોપર આને ઇલેક્ટ્રોન ના આપી શકે જો એનો સીધો અર્થ એવો થવાનો કે આની અંદર જો તમે કોપર સોલિડ નાખશો તો રેડોક્સ પ્રક્રિયા આ મેળે થશે નહીં ટૂંકમાં પ્રક્રિયા થશે નહીં એટલે કલાક પછી તમે જ્યારે આનો અભ્યાસ કરશો તો આ સ્થિતિ જૈસે થી કોઈ ફેરફાર નહીં આ સ્થિતિ અંદર દ્રાવણ એનું એજ આ સ્થિતિ અંતિમ એટલે રંગહીન કોઈ ફેરફાર નહીં એટલે મગજમાં કેવું કાઢી નાખો કે કોઈ પણ દ્રાવણમાં કોઈ પણ ધાતુનો સળિયો મૂકીએ એટલે રેડોક્સ પ્રક્રિયા થાય જ આપમેળે એવું જરૂરી નથી કારણ કે इसमें પ્રક્રિયા ના થાય ભાઈ તમારી ટેક્સ્ટમાં પ્રયોગ એક આપ્યો છે પ્રયોગ બે નથી આપ્યો આ પ્રયોગ નથી આપ્યો તો ઘણા બધા લખીને નો થાય કશું ના થાય એમાં પ્રક્રિયા જ ના થાય એનો અર્થ કે બધો આધાર આના ઉપર છે બધો આધાર આના ઉપર છે મને જાઓ તમે મંદિરમાં જાઓ તમારી સાથે ભિખારી આવે આ ભિખારીને એવું કહેવામાં આવે કારીમાં પૈસા લેવાના છે તે લઈ લેશે તમે આપશો પણ ખરા પણ તમને એવું કહેવામાં આવે કે ભિખારી પાસે તમે પૈસા લો તમે લો શક્ય નથી હા કોઈ બંદૂકની અણી કે તો વસ્તુ નથી નોર્મલ કેસમાં શક્ય નથી અને જબરદસ્તી થયેલું કામ કહેવાય બરાબર આ પ્રક્રિયા થાય ખરી પણ આમ મેળે થાય બરફમાંથી પાણી આમ મેળે થાય અહીંયા બરફ મૂકો તો પાણી બને પણ અહીંયા પાણી મૂકો તો બરફ બને આમ મેળે ના બને અને ફ્રીજમાં મૂકવો પડે ફ્રીજ એ બાહ્ય બળ કહેવાય તો આ પ્રક્રિયા થાય ખરી રેડોક્સ આ ઇલેક્ટ્રોન ઘુમાવે આ નળે બધું શક્ય છે પણ એના માટે બાહ્ય બળની જરૂર પડે અત્યારે કોન્સેપ્ટ છે જ નહીં અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ આપમેળે થશે કે નહીં એના સંદર્ભમાં ચર્ચા છે રાઈટ તો આ કેસમાં પ્રક્રિયા થવાની નથી તો પ્રયોગ 1 પણ મેં કીધો અને આ પ્રયોગ 2 પણ કીધો જે ડબલ યુનિટમાં આવો એમસીક્યુ પૂછાય કે ZnSO4 ના જલીય દ્રાવણમાં કોપરનો સળિયો મૂકવામાં આવે તો શું કયું અવલોકન જોવા મળે તો સીધું લખી નાખવાનો એક પણ નહીં કશું જ નહીં નથિંગ બધું એમને એમ છે બરાબર એટલે આ વસ્તુને જણાવશે ગણિત આ સ્વરૂપને ખબર કેવી પડે અત્યારે વૈજ્ઞાનિક સમજૂતી હું તમને આપતો નથી ને તમારે ખાલી સ્વીકારી લેવાનું અત્યારે આની ચર્ચા છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવો જ એક વિડિયો પ્રયોગ કરશું બીજી કોઈ ધાતુના સંદર્ભમાં બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં હજુ આવો ટોપિક આપણો ચાલશે એટલે આ જે સ્પર્ધાત્મક વિનિમય છે એ પણ આપણને આવડવું જોઈએ બરાબર તો રેડોક્સ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય ક્યારે ન થાય ખાલી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ દ્રાવણમાં કોઈ પણ ધાતુનો સળિયો મૂકવાથી પ્રક્રિયા થશે જ એવું જરૂરી નથી થાય તો થાય ન પણ થાય તો શું જોવા મળે અવલોકનો શું જોવા મળે એ ખબર હોવી જોઈએ જે આગળના ટોપિકમાં મેં તમને કીધું પ્રયોગ કરવા કશું થતું નથી એટલે તમારે લખી નાખવાનો કે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે નહીં આ એક ફોટો પડી લો એ ટોપિક તમારો ક્લિયર થઈ જાય
એ પ્રયોગમાં તમને કોઈ રિઝલ્ટ ના મળે. આને કલાક મૂકી રાખો, 2 કલાક મૂકી રાખો કે 3 કલાક મૂકી રાખો, કશું થાય નહીં. ખ્યાલ આવ્યો? તો આ એક વસ્તુ મગજમાં હોવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે